શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાળા સીલ કરી વેરાવળમાં ચાલતી હતી ગેરકાયદે સનરાઈઝ પ્રાથમિક શાળા તાલુકા શિક્ષણ વિભાગ અધિકારીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। શાળામાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન પણ ન હતી। શાળામાં 250 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાયો। ફાયર સેફટીને લઈ 7 શાળાને ક્લોઝર નોટિસ પણ પાઠવવામાં આવી છે। જે ગુલાબનગર વિસ્તાર છે તેમની અંદર અમારી 13 તારીખની જે મુલાકાત હતી એમાં ધ્યાને આવેલ છે એ બાતમીના આધારે કે ભાઈ એક સ્કૂલ છે એ અનધિકૃત રીતે કોઈ પણ પ્રકારની સરકારી પૂર્વ મંજૂરી વગર કાર્યરત હતી અને કાર્યરત હતી ઉપરાંત આ સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ પણ હજી બીયુપી સર્ટિફિકેટ સાથેનું નથી। હજી સ્કૂલનું કન્સ્ટ્રક્શન ઇન પ્રોસેસ છે। સ્કૂલ પાસે પૂરી વ્યવસ્થાઓ નથી। તેમ છતાં કોઈ મંડળે આ શાળા સનરાઈઝ નામના નેજા હેઠળ ચાલુ કરેલી છે એટલે આ શાળાને તાત્કાલિક અસરથી અમારી ટીમ અને જરૂરી મંજૂરી મેળવી અને કાર્યવાહી અમે કરેલી છે। આજરોજ આ શાળાને સીલ કરેલ છે। બાળકો જે છે સ્થાનિક બાળકો એમનું શિક્ષણ ના બગડે એના માટે સરકારી આજુબાજુની પ્રાથમિક શાળામાં આજે હુકમ કરી અને આવતીકાલથી શિક્ષણ કાર્ય કરી શકે તેવી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલી છે।